નમસ્કાર, હું પ્રવીણ. ડિજિટલ ઇન્ડિયાનો નારો બુલંદ થઈ રહ્યો છે, પરંતુ દર વખતે ડિજિટલ ધાંધિયામાં ખેડૂતોને રાત ઉજાગરા કરવા પડે છે. આમાં માત્ર ખેડૂતો જ નથી, પરંતુ અન્ય વર્ગો પણ છે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. ઈ સમૃદ્ધિ પોર્ટલ નવું આવ્યું છે. નવું ઇન ધ સેન્સ કે જે સામાન્ય લોકો જે છે તેમને આ શબ્દો થોડો નવો લાગે. હવે સમૃદ્ધિ આ દેશના ખેડૂતની કેટલી વધી એ ખેડૂતો બખૂબી જાણે છે, પરંતુ ખરીફ સિઝન માટે જે ટેકાના ભાવે ખરીદી થશે, લાભ પાચમથી આમ તો શરૂ થતી હોય છે, એ માટે જે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે દર વર્ષે, તો આ વર્ષે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આ રજીસ્ટ્રેશન શરૂ થયું ગઈકાલે. પણ ગઈકાલે આખો દિવસ ક્યાંય વેબસાઇટ ખુલી જ નહીં. આ આપણી તૈયારી ડિજિટલ સ્તર ઉપર. એક પણ વ્યક્તિનું રજીસ્ટ્રેશન ન થઈ શક્યું. સાઇટ ક્રેશ થઈ, ઘણાએ રાત ઉજાગરા પણ કર્યા, તો એક દિવસ એમનેમ નીકળી ગયો. હવે મુદ્દો જ્યારે મોટો બન્યો તો આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આવીને કહે છે કે રજીસ્ટ્રેશન માટે અસંખ્ય ખેડૂતોએ પ્રયાસ કર્યો એટલે પોર્ટલ ક્રેશ થઈ ગયું છે. આજથી વિધિવત રીતે ફરી શરૂ થઈ ગયું છે, તમે રજીસ્ટ્રેશન કરી શકશો. તો તૈયારી કેવી હતી સવાલ એ છે. શું નક્કી નથી ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતો છે, આટલું વાવેતર છે પાણીપત્રક હિસાબથી, અને આટલું વાવેતર છે તો આટલું રજીસ્ટ્રેશન થશે. જે આંકલન હોય છે 2, 5, 10 વર્ષનું, કે આટલા લાખ ખેડૂતો રજીસ્ટર કરાવે છે કે એમને ખરીફ પાકમાં ટેકાના ભાવે પાક વેચવો છે. વાત પાક વેચવાની કે એ યોગ્ય પોષણક્ષમ ભાવ મળવાની એ બીજા નંબરની છે. પણ જે પ્રક્રિયામાંથી પસાર થવાનું છે એ પ્રક્રિયામાં આ રીતે રાતવાસો કરવો પડે, લાઈનો લગાવવી પડે. યુરિયા ડીએપી માટે તો લાગે જ છે દર વર્ષે. તો પછી આપણી તૈયારી અથવા આયોજન કેવું છે? હવે આજથી પૂર્વવત થયું પોર્ટલ ઈ સમૃદ્ધિ, પણ એમાં બીજો મોટો સવાલ એ આવ્યો, કેમ કે તમે આ પોર્ટલમાં જાઓ છો તો તમને 3 વિકલ્પ બતાવે: નાફેડ, એજન્સી અને ફાર્મર. તમે તમારો આઈડી અથવા મોબાઈલ નંબર નાખીને રજીસ્ટ્રેશન કરી શકો છો. પણ નાફેડની જગ્યાએ થઈ રહ્યું છે એજન્સીના વિકલ્પ પર આ રજીસ્ટ્રેશન. અને તેમાં જમીની સ્તર ઉપર એમ કહેવું છે કે કદાચ ઘરમાંથી કોઈ વ્યક્તિનું નિધન થયું છે અને હજુ વારસાઈ નથી થઈ, એના નામે જમીન બોલે છે, તો જેને વેચવાની છે તો એ વિકલ્પ આમાં નથી. તો શું એ લોકો બાકાત રહી જશે? થોડા સમય પહેલા અનેક મીડિયા માધ્યમોમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, કેમ કે નાફેડ સાથે પણ જોડાયેલા છે, તેમનું પણ સ્ટેટમેન્ટ આવ્યું કે આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરીશ. બીજી તરફ કિસાન કોંગ્રેસ મેદાને આવ્યું, એમને પણ આ જ મુદ્દો કહ્યો કે કૃષિ મંત્રીને શું ખબર નથી કે ગયા વખતે ક્યાં રજીસ્ટ્રેશન થતું હતું અને આ વખતે ક્યાં રજીસ્ટ્રેશન થાય છે. તેમને માંગ કરી છે કે નાફેડના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થવું જોઈએ. પણ આ જે વિકલ્પ જે છે નાફેડમાં તો નથી થઈ રહ્યું, એજન્સીમાં થઈ રહ્યું છે. હવે એજન્સીમાં જો આ વિકલ્પ ન મળે તો પહેલી વાત તો એ કે પૂરતી માહિતી શું લોકો સુધી પહોંચે છે. પહોંચે છે એટલે નાની સૂની વાત નથી, 50 લાખથી વધુ ખેડૂતોની વાત થઈ રહી છે. એ લોકો સુધી સરકાર કે સરકારે હાયર કરેલી એજન્સી અથવા તો જે પણ મધ્યસ્થીમાં એજન્સી હોય, શું એ વાત સીધી રીતે ગળે ઉતરી જાય એ રીતે પહોંચાડે છે? પહોંચાડે છે તો આ લાઈનો ન હોય, રાત ઉજાગરા ન હોય, અને પૂરતી તૈયારી હોય તો બીજા દિવસે કૃષિ મંત્રીને એવું સ્ટેટમેન્ટ પણ ન આપવું જોઈએ. જો પૂરતી તૈયારી હોય તો કે સાઇટ ક્રેશ થઈ ગઈ છે. અધિકારીઓ રાજ એટલું હાવી છે, ઓફ ધ રેકોર્ડ એટલું કહેવાય છે. આજે પ્રયત્ન કર્યો કે કૃષિ મંત્રીને એક જ સવાલ હતો સામાન્ય, કે દર વર્ષે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય તો કચાસ ક્યાં રહી જાય છે? આ વખતે કઈ તકલીફ થઈ છે તેનું વિશ્લેષણ કરીને આવતા વર્ષે આવી તકલીફ ન થાય એવી તૈયારીઓનો બોધપાઠ લેવાય છે કે નહીં? લેવાતો હોત તો કદાચ આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત. પણ એવો જવાબ મળ્યો, કેમ કે પ્રોટોકોલ છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી સિવાય કોઈ મંત્રીઓ ડિબેટમાં બેસતા નથી, ભલે તમે 1 to 1 કરો કે ન કરો. ત્યારે એ જ સવાલ હતો કે તકલીફ ક્યાં ઊભી થઈ રહી છે? તો ખરીફ સિઝન અને ડિજિટલ ધાંધિયા, આ ધાંધિયાનું નિવારણ ક્યારે આવશે એ સવાલનો જવાબ હજુ કોઈ પાસે નથી. થઈ રહ્યું છે, એ પણ ધીમી ગતિએ થઈ રહ્યું છે. નારો ડિજિટલ ઇન્ડિયાનો, અને તમે કાચબા છાપ ગતિએ જો આ પ્રક્રિયા ચાલતી હોય તો પછી કેટલા દિવસો સુધી આ રજીસ્ટ્રેશન ચાલશે? એમ કહ્યું છે કૃષિ મંત્રી કે 15 સપ્ટેમ્બર સુધી આપણે લંબાવીશું, અને કદાચ કોઈ રહી જશે એ વાત સારી છે કે પછી લંબાવીશું, પણ લંબાવવાની પણ એક મર્યાદા હોય.
બીજા કોઈ કામ કરવાના કે રજીસ્ટ્રેશન કરાવવાનું? આ ખરીફ પાક હજુ તૈયાર થયો નથી જેના રજીસ્ટ્રેશનની વાત થઈ રહી છે. તો પહેલા જોઈએ કે આ મુદ્દે કૃષિ મંત્રીએ શું કહ્યું અને બાદમાં તેના જવાબમાં કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ શું કહ્યું. તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે એના માટે સર્વર વ્યવસ્થિત કામ કરતું થાય અને તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે અને જરૂર પડે તો આ માટે સમય મર્યાદા લંબાવવાની પણ સરકારના વિચારણા હેઠળ છે. નોંધણી માટેની સમય મર્યાદા લંબાવવાનું પણ સરકારની વિચારણા હેઠળ છે, જેથી સૌ ખેડૂતો એની નોંધ લે અને ધીરજ રાખી શાંતિથી પોતાની નોંધણી ઓનલાઈન કરાવી લે. ચલો સમય મર્યાદા લંબાવીશું. પાલ આંબલિયા આપણી સાથે જોડાઈ ગયા છે. પાલભાઈ, દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ થાય, તમે કેમ લખ્યું છે કે કૃષિ મંત્રીને શું ખબર નથી, હોમવર્ક કર્યા વગર આવે છે કે ગયા વર્ષે કેના પર રજીસ્ટ્રેશન થતું હતું? આપણે ખેડૂત આઈ પોર્ટલથી લઈને નાફેડથી લઈને ઘણી બધી ચર્ચાઓ કરી છે. સર્વર ડાઉન હોય છે, ભૂતકાળમાં પણ બન્યું છે. તો આ તો કેવી તૈયારી એમ, અને તૈયારી પછી શું એ બોધપાઠ પણ લેવાય છે કે આવતા વખતે આવી કોઈ તકલીફ ન થવી જોઈએ? આજે દાવો થયો છે અથવા જે ક્રેશ થવાની વાત કરી, ઓવરઓલ પોર્ટલ ફરી શરૂ કરવાની વાત કરી, એ પછી પણ શું હજુ સમસ્યા આવી રહી છે રજીસ્ટ્રેશનમાં? પ્રવીણભાઈ, આ પરિપત્ર તમને દેખાતો હશે. આ પરિપત્ર જુલાઈ 2025 છે ત્યારનો, અને એની અંદર આ પરિપત્ર છે 6 જિલ્લાઓ માટે જી, જે ગયા ઓક્ટોબર મહિનામાં એટલે ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો, જે ખેડૂતોના પાથરા તણાતા હતા, એનું સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. અને આ રાહત પેકેજ માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની હતી. આ અરજી ક્યારે કરવાની હતી? 14 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે. કોની પાસે જઈને કરાવવાની હતી? વીસી પાસે જઈને કરાવવાની હતી. હવે દુઃખ, આશ્ચર્ય અથવા તો આ ડિજિટલ ઇન્ડિયાનું ડિંડક કેવું કે 14 જુલાઈથી લઈને 28 જુલાઈ આખા 14 દિવસ વયા ગયા. આ સરકારમાં એક અરજી ખેડૂતો કરી શક્યા નહીં. અત્યારે કૃષિ મંત્રીએ એવું કહ્યું આજે કે ભાઈ એક હારે ખેડૂતોએ બહુ મારો કર્યો ને એટલે આ રજીસ્ટ્રેશન ના થઈ શક્યું. તો મારે કૃષિ મંત્રીને સીધો સવાલ એ છે કે 14 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે તો 6 જિલ્લાઓ હતા. એ 6 જિલ્લામાંથી 14 દિવસમાં તમે એક અરજીનું રજીસ્ટ્રેશન ના કરાવી ગયા. ત્યાં તમે કોનું નામ દેહો? ના, એ પોર્ટલ ખુલ્યું જ નથી પાલ આંબલિયા, એ પોર્ટલ ખુલ્યું જ નથી. ત્યારે પણ આ સવાલ થયો તો તમે તારીખ કેમ જાહેર કરી છે? અને એમાં મુદ્દો એ આવી રહ્યો છે કે જો એક પણ વ્યક્તિનું રજીસ્ટ્રેશન ન થયું હોય, અન્ય જિલ્લાઓમાં નારાજગી હોય કે અમે રહી ગયા, તો બીજે નારાજગી ન ફેલાય તો કોઈ એટલા માટે કદાચ પોર્ટલ નહીં ખોલ્યું હોય, રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય, એક પણ વ્યક્તિનું નથી થયું, પણ એ જસ્ટિફિકેશન હજુ સરકાર તરફથી નથી આવ્યું કે બાકીનાને દેશું એટલા માટે નથી ખોલ્યું. કેમ કે 3 દિવસ પહેલા પણ એ સમાચાર અમારી પાસે આવ્યા હતા. અમે કહીએ કે સમાચાર તમે કેટલી વખત પ્રસિદ્ધ કરશો કે ગયા ઓક્ટોબર 2024નું પેકેજ જે વર્ષ થવા આવ્યું હજુ નથી મળ્યું. તો આ બંને કેસ શું પેરેલલ એક સાથે ચાલી રહ્યો છે? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે સરકારે તો પરિપત્ર કરી દીધો, સરકારે જાહેર કરી દીધી, ખેડૂતોને કહી દીધું, એટલે ખેડૂત તો 14 જુલાઈથી 28 જુલાઈ દોડતા રહ્યા. હવે સરકારે પોર્ટલ ના ખોલ્યું, એના જવાબો તો સરકારે દેવા પડે. હવે એ તો હવે કહે છે કે અમે ત્યારે પોર્ટલ નહોતું ખોલ્યું, ત્યારે શું કામ ભાઈ જાહેરાત કરી? નંબર 1. નંબર 2, ગઈકાલે જે સરકારે 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે મગફળી, સોયાબીન, મગ અને અડદ આ 4 ખરીફ સિઝનના પાકોને વેચવા માટે ખેડૂતોએ ઓનલાઈન કરવા માટે સરકારે આમંત્રણ આપ્યું. સરકારે આમંત્રણ આપતા પહેલા સરકારને ખબર હતી કે આખા ગુજરાતની અંદર ગયા વર્ષે આટલા ખેડૂતોએ પહેલા દિવસે રજીસ્ટ્રેશન કરાવ્યું, એના આગલા વર્ષે આટલું રજીસ્ટ્રેશન થયું, એના આટલા વર્ષે આટલા વીસીઓના માધ્યમથી થયું. આ બધી જ ડિટેલ સરકાર પાસે હતી. તો જો બધી જ ડિટેલ સરકાર પાસે હોય, અગાઉના વર્ષોમાં નિયમિત રીતે રજીસ્ટ્રેશન થયું હોય, તો આ વર્ષે સરકારને તકલીફ ક્યાં પડી? અગાઉ જો સર્વરનો પ્રોબ્લેમ ના થયો તો આ વર્ષે ના થવો જોઈએ, તો કેવી રીતે થયો? એટલે મેં કહ્યું કે રાઘવજીભાઈ અધૂરું લેસન કરીને આવ્યા. અગાઉ જે થતું હતું એ ઈ સમૃદ્ધિ પોર્ટલના 3 લોગિન છે પ્રવીણભાઈ. એક લોગિન છે નાફેડનું,
બીજું લોગિન છે એજન્સીનું, ત્રીજું લોગિન છે ફાર્મરનું. હવે ગઈકાલે જે ઓનલાઈન જે કરવાની જે વાત હતી અને તમામ વીસીઓને જે સૂચનાઓ આપી હતી, એ સૂચના એ હતી કે તમારે નાફેડના લોગિન ઉપરથી રજીસ્ટ્રેશન કરવાનું છે. હવે આ જે નાફેડનું રજીસ્ટ્રેશન જે કરાવવાનું હતું, બરાબર છે, એમાં નથી આવેલું. બરાબર છે, આ કૃષિ મંત્રીને ખબર જ નહોતી કે આવું કંઈક હતું. એને જે ચીલા ચાલુ જવાબ જે દર વખતે આપવાનો હોય એ જવાબ આપી દીધો. એટલે મારે કહેવું પડ્યું કે આ રાજ્યના કૃષિ મંત્રી છે કે કોઈ ગામના માત્ર વીસી છે, વીસીને પણ આના કરતા વધારે ખબર હોય. પણ હવે જોયા જેવું એ થયું છે કે આજે સરકારે જે એજન્સીના માધ્યમથી રજીસ્ટ્રેશન કરવાનું કહ્યું છે, નાફેડમાં લોગિન નહીં કરવાનું, કેમાં કરવાનું થાય કે એજન્સીમાં. હવે એમાં સૌથી મોટી સમસ્યા પ્રવીણભાઈ એ થવાની છે કે એજન્સીમાં કોઈ ખેડૂત માની લો કે એક્સપાયર થઈ ગયો છે 20 દિવસ પહેલા, 6 મહિના પહેલા, વર્ષ દિવસ પહેલા, અને એનું વારસા એન્ટ્રી થયું નથી, તો આવા સંજોગોમાં, આવા કેસમાં આ એજન્સીના પોર્ટલ જે છે, એજન્સીનું જે લોગિન છે, એના માધ્યમથી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવે તો એના વારસદારનું નોમિની તરીકે એક ખાનું હોવું જોઈએ. આ એજન્સી દ્વારા જે કરીએ આપણે તો એ ખાનું ક્યાંય કરતા ક્યાંય દેખાતું નથી, એટલે એનું રજીસ્ટ્રેશન થઈ શકે નહીં. જ્યારે નાફેડ દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું હતું તો એમાં આ નોમિનીની એક કોલમ આવતી હતી અને કોલમના માધ્યમથી થઈ શકતું હતું. પણ આ ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ ભવાડા કેવા છે એનું એક ઉદાહરણ બીજું આપું છું. આ જુનાગઢ જિલ્લાના બાંટવા તાલુકાનો એક કિસ્સો છે. એક ખેડૂતે મને મોકલ્યું છે. એનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, સમજો. એનું રજીસ્ટ્રેશન થઈ ગયું. એની જમીન જે ટોટલ હતી એ જમીન 1 હેક્ટર અને 63, બરાબર છે, એટલે ટોટલ 1 હેક્ટર જેટલી જગ્યા હતી. એમાં એનું ક્વોન્ટિટી કેટલી આવશે કે 0.004. અચ્છા, 0.004 શું મણ, ટન, કિલો, ગ્રામ કાંઈ કરતા નહીં. માની લો કે ટન, મોટામાં મોટો છે ટન, બરાબર છે, ટન, તો એ કેટલું થાય? એટલે આ જે છે આ એનો આજનો જીવતો જાગતો દાખલો છે. જે અહીંયા ઓલી લાઈન કરેલી છે ને પ્રવીણભાઈ, એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે 0.004 બરાબર છે એની ક્વોન્ટિટી લેવામાં આવશે. હવે આ ખેડૂતો હવે એના બિચારાને લેવા દેવા વગર સુધારા કરવા માટે ધક્કા ખાવાના. સુધરે કે ના સુધરે એનું એ નક્કી નહીં, બરાબર છે. વાસ્તવિકતા પ્રવીણભાઈ એ છે કે આ સરકારે માત્ર ચેનલોમાં આવી પ્રેસ કોન્ફરન્સો કરી વાહવાહી કરવા માટે કે અમે ખેડૂતો માટે આટલી મગફળી ખરીદીએ છીએ. વાસ્તવમાં 8% ટોટલ ઉત્પાદનના 8% મગફળી સરકાર ખરીદે. એમાં કોઈ નવી નવાઈ કરતી નથી, પણ અમે કરીએ છીએ એમ કરીએ, બરાબર છે. આજે તમે માનસિક તૈયારી રાખજો. લાભ પાંચમ પછી જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ થાય ત્યારે તમારે ઓછામાં ઓછી 3 ડિબેટ કરવી પડશે. એક ડિબેટ થાય કે 8 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી રહી, બંધ રહી, કાં થાય કે સરકારને જગ્યા ના મળી. પાછી ડિબેટ કરવી પડશે, કાં થાય કે મજૂર ના મળ્યા. પાછી ડિબેટ કરવી પડશે, કાં થાય કે વજન કાંટા ઘટે છે. પાછી ડિબેટ કરવી પડશે, કાં થાય કે બારદાન થઈ ગયો છે. બારદાન પણ ભૂતકાળમાં હતા ને, આ તો ગોડાઉનમાં જગ્યા નહોતી અથવા બારદાનની વ્યવસ્થા નહોતી. હા, કોઈને કોઈ કારણે, બરાબર છે. એટલે ટોટલ જે 2 મહિના ખરીદી કરવાની હોય એમાંથી 20 થી 25 દિવસ તો આ બારદાન નથી ને એવા બાના હેઠળ બંધ રાખે છે, બરાબર છે. માત્ર અને માત્ર લોકોને મૂર્ખ બનાવવાનું અને મોટી મોટી વાતો અને પ્રેસ કોન્ફરન્સો કરવા માટે આ સરકારને હું જાહેરાત જેવી સરકાર કહું છું ને પ્રવીણભાઈ, એટલે જ આ સરકારને હું જાહેરાત જેવી સરકાર કહું. ના, જાહેરાતની અમલવારી પણ ડંકાના ચોટ ઉપર થાય તો કદાચ વધારે જે થઈ રહ્યું છે. તમે સાચી વાત કીધી કે જેટલું ટોટલ ઉત્પાદન છે એનું કદાચ 8%ની આસપાસ મગફળી ખરીદાય છે અને પૂરતો પાક પણ ન ખરીદાય. એવું નથી કે 100 મણ થયું છે, તમારા 100 મણ તમને ટેકાના ભાવે તમને ખરીદાઈ જશે. તો હવે આનું સોલ્યુશન શું? છેલ્લો સવાલ પ્રવીણભાઈ. સોલ્યુશન બહુ સ્પષ્ટ છે. સરકારનો ઈરાદો સાફ હોવો જોઈએ. સરકારનો ઈરાદો જ મલિન હોય તો આ બધું થાય. આપણે બધાને ખબર છે સરકાર ઈ છે, બરાબર છે. તો રાતોરાત હમણાં જ નરેન્દ્રભાઈ આવ્યા નિકોલ ને અમદાવાદમાં, નિકોલ, રાતોરાત તમે જોયું ત્યાં રોડ થઈ ગયા, કલર કામ થઈ ગયું, પેન્ટિંગો થઈ ગયા. કલ્પના ના કરી હોય. જે
10 વર્ષે કામ ના થાય ને એ 10 દિવસમાં બધા જ કામ થઈ ગયા, કારણ કે અહીંયા સરકારનો ઈરાદો હતો. અહીંયા શું કામ કામ નથી થતા? કારણ કે સરકારનો ઈરાદો નથી. સરકારનો ઈરાદો છે કે કોઈ પણ ભોગે ઓછી મગફળી કેમ ખરીદાય, કોઈ પણ ભોગે ખેડૂતોનું ઓછું રજીસ્ટ્રેશન કેમ થાય, બરાબર છે. આના માટે પાલમબલિયા વચ્ચે એક થોડોક પેટા સવાલ મૂકી દઉં. ઓફ ધ રેકોર્ડ ઘણા મંત્રીઓ નેતાઓ કહેતા હોય છે કે ભાઈ ઘણી વખત શું છે અધિકારીઓ આવી થઈ જાય, બાબુઓ આવી થઈ જતા હોય છે, ઓફ ધ રેકોર્ડ કહેતા હોય છે. તો એ વાતમાં કેટલો દમ? ઘણી વખત કરવું હોય છે પણ જે બાબુશાહી જે છે અથવા તો અધિકારીઓ છે, અધિકારીઓનું વધારે ચાલે છે, આવું પણ હોય. જો આ ગુજરાતની અંદર મને તો ઘણા ભાજપના આગેવાનોએ એવું કહ્યું છે કે પાલભાઈ અમારી ગુજરાતમાં કોઈ પણ નિર્ણય કરવો હોય ને તો ફાઇલો બધી હેલિકોપ્ટર ભરાય અને દિલ્હી જાય છે. અહીંયા પેલા આઈએએસ અધિકારી હતા, એ અત્યારે અહીંયા દિલ્હી વયા ગયા. હવે એ અધિકારી આખી ફાઇલો ચેક કરે, પછી ત્યાંથી જે દિશા નિર્દેશ આવે, બરાબર છે. એટલે આ આખા ગુજરાતનું રિમોટ કંટ્રોલ તો દિલ્હીમાં બેઠેલા આઈએએસ અધિકારીઓ કરે છે, પ્રવીણભાઈ, બરાબર છે. તો આના જેટલા તમે કોઈ પણ મંત્રી હોય, હું તો એમ કહું મુખ્યમંત્રી ગૃહમંત્રી એ ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં બેઠેલા જે આઈએએસ અધિકારીઓ છે એ જ આનું સંચાલન કરે છે. એટલે આમાં આ માત્ર રિમોટ કંટ્રોલ છે, આ બધા માત્ર ને માત્ર પૂતળા છે, બરાબર છે. બાકી આ એકેય નિર્ણય શક્તિ લઈ શકે આનામાં છે જ નહીં. ઓકે, પણ નિર્ણય લેવાનો છે, કદાચ એ નિર્ણય પ્રેસ કોન્ફરન્સ પહેલા થાય કે પછી થાય, પ્રજા હિત માટે જ થતી હોય છે, પણ એ અસર કરતો હોવો જોઈએ અને સાથે જે અસર દેખાવી જોઈએ, જેના માટે થયો છે એને અનુભવ થવો જોઈએ. કદાચ એ જ અપેક્ષા સાથે ધન્યવાદ પાલમબલિયા. અપેક્ષા રાખીએ કે જે ડિજિટલનો નારો છે બુલંદ થઈ રહ્યો છે તો દર વખતે ધાંધિયા ન થાય અને જે એક વિકલ્પ એક બોક્સના કારણે ઘણા લોકો ને સુધારા કરવા માટે ધક્કા ખાવા પડે, રાત ઉજાગરા કરવા પડે અથવા તો રજીસ્ટ્રેશન ન થાય, તો એક બોક્સ ઉમેરવામાં વાર કેટલી? સવાલ માત્ર એ નથી, સવાલ દર વખતે આ ઉઠે છે, પણ એ સમસ્યા જ રહે છે. તો સવાલ આયોજનનો છે, તો આયોજનમાં અંધારું કેમ છે? દીવો સળગાવવા માટે માચીસ નથી કે પછી મુદ્દો કોઈ ઓર છે? એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.